હા મિત્રો, હું તમને દઈએ દઉં કે 65 વર્ષ પછી ગુરુ પૂર્ણિમાના દિવસે 12માંથી 4 રાશિઓ ભાગ્યના અમૃતથી ભરપૂર થવાના છે। ગુરુ પૂર્ણિમાના દિવસે 4 રાશિઓ પર ગુરુના વિશેષ આશીર્વાદને કારણે આ 4 રાશિઓ સફળતા દ્વારા ખોલવા જઈ રહ્યા છે। હવે આ 4 રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે। તેની સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પણ તમારા પર રહેશે, જેના કારણે ભગવાનની કૃપાથી તમારી ભાગ્ય કુંડળીમાં લક્ષ્મી સ્થિતિ મજબૂત બને છે। હા મિત્રો, તો મિત્રો, તમારે આ વિડીયોમાં અંત સુધી રહેવું જરૂરી છે કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યોતિષ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। જ્યોતિષ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ તિથિને અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વિદ્યા વ્યાસ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ સવારે 2:43 વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે એટલે કે 11 જુલાઈના રોજ સવારે 1:55 વાગ્યે સમાપ્ત થઈ રહી છે। ઉલ્લેખનીય મુજબ ગુરુ પૂર્ણિમા 10 જુલાઈએ જ ઉજવવામાં આવશે। આ સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે 65 વર્ષ પછી આ 4 રાશિઓ પર ગુરુના અમૃતનો વરસાદ મિથુન રાશિમાં રહેશે। આ દુર્લભ સંયોગને કારણે કેટલાક રાશિઓના લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે। આવી સ્થિતિમાં યાદ રાખો, જાણીએ તે 5 રાશિઓ વિશે જેમાં પર ગુરુનો અમૃત વર્ષા થવાનો છે। હવે 4 રાશિના તારા ઉગવાના છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે। તો મિત્રો, અમને જણાવો કે પૂર્ણિમાના દિવસે ગુરુના ખાસ આશીર્વાદ કઈ 4 રાશિઓ પર રહેશે। 1. મીન રાશિના જાતકો, તમને જણાવવું કે ગુરુ પૂર્ણિમાના દિવસે 65 વર્ષ પછી બનનારા દુર્લભ સંયોગ કારણે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનો સહયોગ મળશે। હા મિત્રો, ગુરુ ગ્રહ તેમનો સ્વામી હોવાથી ગુરુ પૂર્ણિમાનો દિવસ તેમના માટે વિશેષ મહત્વ અને ઉર્જા ધરાવે છે। જ્યારે ગુરુ શુભ સ્થિતિમાં હોય છે અથવા ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે તેનો પ્રભાવ પ્રબળ હોય છે, ત્યારે તે મીન રાશિના જાતકોને સંબંધોમાં ઊંડાણ, આધ્યાત્મિક જોડાણ અને પરસ્પર સમજદારી પ્રદાન કરી શકે છે। મીન રાશિના લોકો સ્વપ્નદ્રષ્ટા, ભાવુક અને દયાળુ સ્વભાવના હોય છે અને ગુરુનો શુભ પ્રભાવ તેમને વાસ્તવિકતામાં સ્થિરતા અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે। લગ્ન સંબંધિત બાબતોમાં ગુરુનો શુભ પ્રભાવ તેમને એક દયાળુ, સમજદાર, આધ્યાત્મિક અને સહાનુભૂતિપૂર્ણ જીવનસાથી શોધવામાં મદદ કરી શકે છે। જો તેમની કુંડળીમાં લગ્ન માટે અનુકૂળ યોગ હોય તો ગુરુના પ્રભાવથી નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે અથવા હાલના પ્રેમ સંબંધો વધુ મજબૂત બની શકે છે, જે લગ્ન સુધી પહોંચી શકે છે। આ સમયગાળો તેમને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સંતોષકારક સંબંધો તરફ દોરી શકે છે, જ્યાં પરસ્પર આદર અને સમજણ મુખ્ય હોય। મીન રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકે છે, જ્યાં તેમના સપના અને વાસ્તવિકતા વચ્ચે સુમેળ સધાય છે, ખાસ કરીને લગ્નજીવનના સંદર્ભમાં। 2. વૃશ્ચિક રાશિના જાતકો, તમને જણાવવું કે ગુરુ પૂર્ણિમાના દિવસે 65 વર્ષ પછી બનનારા દુર્લભ સંયોગ કારણે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનો સહયોગ મળશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ગુરુનો પ્રભાવ સામાન્ય રીતે લાભદાયી માનવામાં આવે છે, ભલે તે તેમનો સ્વામી ગ્રહ ન હોય। વૃશ્ચિક રાશિના લોકો તીવ્ર, જુસ્સાદાર અને રહસ્યમય સ્વભાવના હોય છે અને ગુરુની શુભ સ્થિતિ તેમના જીવનમાં વિસ્તરણ અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। લગ્ન સંબંધિત બાબતોમાં ગુરુનો પ્રભાવ તેમને સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસ વધારવામાં મદદ કરી શકે છે। તેમની તીવ્ર અને ક્યારેક શંકાશીલ પ્રકૃતિને સંતુલિત કરીને ગુરુ તેમને વધુ ખુલ્લા, ભરોસાપાત્ર અને સમાધાનકારી બનવામાં મદદ કરી શકે છે। જો તેમની કુંડળીમાં લગ્ન યોગ પ્રબળ હોય તો વૃશ્ચિક રાશિના જાતકો માટે અણધાર્યા શુભ લગ્નના પ્રસ્તાવો આવી શકે છે અથવા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હોય તેવી બાબતોમાં સફળતા મળી શકે છે, જે તેમના જીવનમાં સકારાત્મક અને ગહન પરિવર્તન લાવી શકે છે। ગુરુનો પ્રભાવ તેમને એવા જીવનસાથી તરફ દોરી શકે છે જે તેમની ઊંડી ભાવનાઓને સમજી શકે, તેમના
જુસ્સાનો આદર કરે અને તેમને આધ્યાત્મિક તેમજ ભૌતિક બંને સ્તરે ટેકો આપી શકે. આ સમયગાળો તેમને સંબંધોમાં વધુ સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરી શકે છે, જે તેમની મૂળભૂત જરૂરિયાત હોય છે. 3. મકર રાશિના જાતકો તમને જણાવવું કે ગુરુ પૂર્ણિમાના દિવસે 65 વર્ષ પછી બનનારા દુર્લભ સંયોગ કારણે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનો સહયોગ મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ તેમનો સ્વામી ગ્રહ હોવાથી ગુરુનો પ્રભાવ તેમના જીવનમાં વ્યવહારિકતા, શિસ્ત અને જવાબદારી સાથે શુભતાનું મિશ્રણ લાવી શકે છે. મકર રાશિના લોકો મહેનતુ, મહત્વાકાંક્ષી અને વ્યવહારુ હોય છે, અને ગુરુની શુભ દ્રષ્ટિ તેમના કારકિર્દી અને સામાજિક સ્થિતિમાં વૃદ્ધિ લાવી શકે છે, જે પરોક્ષ રીતે લગ્ન સંબંધિત બાબતો પર પણ સકારાત્મક અસર કરે છે. લગ્ન યોગના સંદર્ભમાં જો ગુરુ અને અન્ય શુભ ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો મકર રાશિના જાતકો માટે સ્થિર, સુરક્ષિત અને સુખી લગ્ન સંબંધો બનવાની સંભાવના રહે છે. ગુરુ તેમને એવા જીવનસાથી તરફ દોરી શકે છે જે વ્યવહારુ, જવાબદાર, તેમના મહત્વાકાંક્ષી લક્ષ્યોને સમજતો હોય અને તેમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાય. કદાચ આશ્ચર્યજનક રીતે કોઈ યોગ્ય જીવનસાથી મળી શકે છે જે તેમના જીવનમાં સંતુલન અને આનંદ લાવી શકે. ગુરુનો પ્રભાવ તેમને સંબંધોમાં વધુ ખુલ્લા અને ભાવનાત્મક રીતે ઉપલબ્ધ બનવામાં મદદ કરી શકે છે, જે તેમના માટે ક્યારેક પડકારરૂપ હોય છે. આ સમયગાળો તેમને એક એવો સંબંધ પ્રદાન કરી શકે છે જે તેમના લાંબા ગાળાના લક્ષ્યો અને સુરક્ષાની જરૂરિયાતોને પૂર્ણ કરે. 4. વૃષભ રાશિના જાતકો તમને જણાવવું કે ગુરુ પૂર્ણિમાના દિવસે 65 વર્ષ પછી બનનારા દુર્લભ સંયોગ કારણે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનો સહયોગ મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે શુક્ર તેમનો સ્વામી ગ્રહ છે, જે પ્રેમ, સૌંદર્ય અને ભૌતિક સુખોનો કારક છે. ગુરુનો પ્રભાવ વૃષભ રાશિના જાતકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ, પારિવારિક સુખ અને સ્થિરતા વધારી શકે છે. વૃષભ રાશિના લોકો સ્થિર, વ્યવહારુ અને આરામપ્રિય હોય છે, અને ગુરુની શુભ સ્થિતિ તેમને અનુકૂળ લગ્ન પ્રસ્તાવો અપાવી શકે છે અથવા હાલના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા માટેનો શુભ સમય બની શકે છે. ગુરુ તેમને એવા જીવનસાથી તરફ દોરી શકે છે જે સ્થિર, ભરોસાપાત્ર, ભૌતિક તેમજ ભાવનાત્મક બંને સ્તરે સુરક્ષા પ્રદાન કરી શકે અને જીવનના સુખોનો આનંદ માણી શકે. વૃષભ રાશિના લોકો આરામ અને સ્થિરતાને મહત્વ આપતા હોવાથી ગુરુનો પ્રભાવ તેમને એવા સંબંધો તરફ દોરી શકે છે જે તેમને આરામદાયક અને સુરક્ષિત જીવન પ્રદાન કરે. આ સમયગાળો તેમના માટે સંબંધોમાં સુમેળ અને આનંદ વધારી શકે છે, અને તેમને એક એવો જીવનસાથી મળી શકે છે જે તેમની કલાત્મક રુચિઓ અને ભૌતિક આરામની જરૂરિયાતોને સમજે અને પૂર્ણ કરે. જો મિત્રો, તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.